નમસ્કાર, જીએસટીવીમાં આપની સાથે હું છું આરતી। આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે। ખાસ કરીને યુવા હૈયાઓમાં પણ ગરબે ઘૂમવા થનગનાટ જોવા મળી રહ્યો છે। તો અસંખ્ય ભક્તો માટે માતાજીની આરાધના કરવાનો એક અનેરો અવસર છે। આજે પ્રથમ નોરતે ઘટ સ્થાપના કરવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ત્યારે નવરાત્રીમાં ઘટની અંદર પ્રગટતો અખંડ દીપ ખૂબ જ પ્રભાવશાળી હોય છે। તેમાં રાત્રિ દરમિયાન દીપકનો પ્રકાશ શક્તિશાળી ઉર્જાથી ભક્તિ કરનારની આભાને શક્તિ પ્રદાન કરે છે। ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે અને નકારાત્મક શક્તિ દૂર થાય છે। વર્ષમાં 4 વાર નવરાત્રી આવે છે, જેમાં 2 ગુપ્ત નવરાત્રી છે। આસો માસની નવરાત્રી આ દરમિયાન ગરબા રમવાનું પણ વિશેષ કારણ છે। નવરાત્રી એટલે કે નવરાત્રીનું પૂજન। જો માતાજીની ઈચ્છા હોય તો જ ભક્ત ભક્તિ કરી શકે છે। જન્મ આપી જીવનને દુનિયામાં લાવનાર માતા અને બીજી જીવને સદગતિ અને પૂર્વજન્મના દોષ દૂર કરનારી માતા એટલે કે જગદંબા, નવદુર્ગા, ચંડી, 10 મહાવિદ્યા વગેરે તે ભક્તિની પોતાની ભાવના મુજબ કરતા હોય છે। તો જીવનમાં પૂજા ભક્તિનું મહત્વ ખૂબ જ રહ્યું છે। પૂજા ભક્તિ જીવન અને જીવને યોગ્ય બનાવે છે, કલ્યાણકારી બનાવે છે અને પૂજા ભક્તિ હેતુ વિવિધ વ્રત ઉપવાસ પર્વની પણ વાત જાણવા મળતી હોય છે, જેમાં દિવસ અને રાતની વાત પણ રહેલી હોય છે। તો આજથી નવરાત્રીમાં ગરબા રમવાનું વિશેષ કારણની વાત કરીએ કે આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે। નવરાત્રી દરમિયાન ઘટ કુંભનું સ્થાપના મહત્વનું હોય છે। ઘટ સ્થાપના સવારે બપોરે અભિજીત નક્ષત્રમાં કરવું હોય છે। તો આ સાથે જ સ્થાપના સંધ્યા સમય આસપાસ શુભ યોગ હોય છે ત્યારે કરવું। અને નવરાત્રીમાં ઘટની અંદર પ્રગટતો અખંડ દીપ ખૂબ જ પ્રભાવશાળી હોય છે। રાત્રિ દરમિયાન દીપકનો પ્રકાશ શક્તિશાળી ઉર્જાથી ભક્તિ કરનારી આભાને શક્તિ પ્રદાન કરે છે। ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે, નકારાત્મક શક્તિ દૂર થાય છે। માતાજી ભક્તોનો ભાવ જોવે છે અને ખુશ થાય છે। તો આ સાથે જ નવરાત્રી દરમિયાન ઘટકુંભનું સ્થાપના મહત્વનું માનવામાં આવે છે।